સરકારના મંત્રી પુરુષોત્તમ સોલંકીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો। પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને છોડાવવા માટે રજૂઆત કરી। 5 વર્ષથી વધુ સમયથી 194 માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે। 1173 માછીમારી બોટ પણ પાકિસ્તાનના કબજામાં છે। માછીમારોની બોટમાં આઈએમબીએલની ઓળખ માટે ટ્રાન્સફોર્મર લગાવવા માટે રજૂઆત પણ તેમણે કરી। તો સરકારના મંત્રી પુરુષોત્તમ સોલંકી જેમને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને છોડાવવા માટે તેમણે રજૂઆત કરી છે। 5 વર્ષથી વધુ સમયથી 194 જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે। આ ઉપરાંત 1173 જેટલી બોટ પણ પાકિસ્તાનના કબજામાં છે। ત્યારે માછીમારોની બોટમાં આઈએમબીએલની ઓળખ માટે ટ્રાન્સફોર્મર લગાવવા માટેની રજૂઆત પણ તેમણે આ પત્રમાં કરી છે।